નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સંસ્કૃત ભાષામાં લખેલા કેટલાક મંત્રો એટલા બધા પ્રભાવશાળી છે કે જો આનું રોજ ઉચ્ચારણ કરવામાં આવે તો આનાથી મનુષ્યના જીવન પર ચમત્કારિક પ્રભાવ પડી શકે છે। આ જ મંત્રોની શક્તિથી પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ તપોબળ પ્રાપ્ત કરીને શ્રાપ અને વરદાન આપી શકતા હતા અને આપણે બધા જાણીએ છીએ કે આ શ્રાપોનો પ્રભાવ હજારો વર્ષો સુધી રહેતો હતો। એટલા માટે આજે અમે તમને પ્રાચીન ગ્રંથોમાં લખેલા કેટલાક એવા પ્રભાવશાળી મંત્રો બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાંથી દુઃખ, દરિદ્રતા, નિરાશા અને ગરીબીને સમાપ્ત કરવામાં તમારી સહાયતા કરશે। મિત્રો, શાસ્ત્રો અનુસાર દરેક મંત્રમાં એક અલૌકિક શક્તિ હોય છે। આ મંત્રોનું ઉચ્ચારણ મનુષ્યએ ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ તેના વિશે પણ બતાવવામાં આવ્યું છે। જો તમે આ મંત્રોનું ઉચ્ચારણ ઉચિત સ્થાન પર બેસીને સાચી દિશામાં મુખ કરીને અને સાચા સમયે કરો છો તો આ મંત્રોના પ્રભાવથી તમને ચમત્કારિક લાભ પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ ઘણા લોકો આ વાતને નથી જાણતા અને તેઓ અકારણ જ કોઈ પણ સમયે કોઈ પણ સ્થાન પર બેસીને આ મંત્રોનો જાપ કરે છે, જેના કારણે તેને આનું ફળ પ્રાપ્ત નથી થતું। પરંતુ આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ અપવિત્ર કાર્ય કરતા સમયે મંત્રોનો જાપ ન કરવો જોઈએ। ઘણા લોકો આ ભૂલ કરી બેસે છે અને પછી તેને આના દુષ્પરિણામ ભોગવવા પડે છે। સવારના સમયે, રાત્રે સૂતા સમયે, નહાતા સમયે, ભોજન કરતા સમયે અલગ અલગ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ, ત્યારે જ આ મંત્રોનું ફળ મનુષ્યોને પ્રાપ્ત થાય છે। આજે અમે તમને રાત્રે સૂતા પહેલા કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ તેના વિશે બતાવવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને રાત્રિના સમયે નકારાત્મક ઉર્જાની માત્રા ખૂબ જ વધી જાય છે। તમે પણ મહેસૂસ કર્યું હશે કે મોડી રાત સુધી જાગ્યા બાદ તમારા મનમાં ખરાબ વિચારો અને ખરાબ સપનાઓ આવવા લાગે છે કે પછી કોઈ અજાણ્યો ડર તમને સતાવે છે। એવામાં તમારે આ મંત્રોનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ। આ મંત્રોના પ્રભાવથી તમારા મનમાંથી ભય દૂર થઈ જશે અને તમે પ્રસન્નતા મહેસૂસ કરશો। જો તમે પણ તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા માંગો છો, ગરીબીનો નાશ કરવા માંગો છો અને ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરવા માંગો છો તો સૂતા પહેલા આ મંત્રોનો જાપ અવશ્ય કરો। તો ચાલો જાણી લઈએ કે કયા છે આ મંત્રો। સૌથી પહેલો મંત્ર, જો તમે કોઈ તણાવમાં છો કે પછી તમે કોઈ મોટી આર્થિક પરેશાનીમાં ફસાઈ ચૂક્યા છો જેનાથી તમને રાત્રે ઊંઘ પણ નથી આવતી, તો તમે ઓમ સા તા ના મા આ આધ્યાત્મિક મંત્રનો જાપ કરો। આ મંત્રના જાપથી તમારો તણાવ દૂર થશે અને તમે શાંતિથી ઊંઘ લઈ શકશો। મિત્રો, આમ તો આ સામાન્ય શબ્દો છે, પરંતુ જ્યારે આ શબ્દોની આગળ ઓમ લાગે છે ત્યારે આ એક ચમત્કારિક મંત્ર બની જાય છે અને આ મંત્રનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે। આ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે જેનાથી વ્યક્તિ તમામ પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકે છે। બીજો મંત્ર, અચ્યુતમ કેશવમ વિષ્ણુ હરિમ સોમ જનાર્દનમ હસમ નારાયણમ કૃષ્ણમ જપતે દુસ્વપ્નમ શાંતયે। નિત્ય આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુઃખ, નિરાશા તેમજ ગરીબી સમાપ્ત થઈ જશે। રોજ સૂતા પહેલા ઓમ ગણ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના કાર્યોમાં આવનારી બધા જ પ્રકારની બાધાઓ સમાપ્ત થઈ જાય છે। વિઘ્નહર્તા ગણેશજી તે મનુષ્ય પર આવનારા બધા જ કષ્ટોને હરી લે છે અને જો તમે ઈચ્છો છો કે તમારા પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે તો તમે
આ મંત્રનો જાપ કરો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીન સિદ્ધિલક્ષ્મી નમઃ. આ પ્રકારથી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતા એ મંત્રો જે રાત્રે સૂતા પહેલા દરેક મનુષ્યએ અવશ્ય જાપ કરવા જોઈએ. આનું ફળ મનુષ્યને તરત જ પ્રાપ્ત થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.